તો નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે જોવાના છીએ કે કયા કયા જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે અને ચોમાસું ક્યારે બેસશે એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું। અને અત્યારે કેમ ગુજરાતમાં ઓછો વરસાદ પડી રહ્યો છે, હા પણ 2 દીથી સારો એવો વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે। તો આજે આ કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે બધું જોવાના છીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચલીએ જોઈશું। આજે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, જોઈ શકો છો તમે। એક આ 3 જિલ્લા છે તેમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે, મતલબ કે હળવોથી મધ્યમ વરસાદ પડવાની ત્યાં સંભાવના છે। બાકી આ અમદાવાદ છે, બાકી આ બધા જિલ્લાઓમાં જ્યાં પીળો કલર છે ત્યાં મીડિયમ મતલબ કે ઝાપટા રૂપે વરસાદ પડવાની સંભાવના છે। બાકી તો કોઈ જિલ્લામાં બહુ આગળ નથી। હા એકલ દોકલ જિલ્લાઓમાં થઈ શકે છે કે વરસાદ। તો આપણે વિન્ડી એપ્લિકેશન ખોલીને જોઈએ ત્યાં કઈ જગ્યાએ વરસાદ થવાની વધારે સંભાવના આપણને જોવા મળી રહી છે અને ચોમાસું ક્યાં પૂગ્યું છે તે પણ આપણે જોશું આ વિડીયોમાં। તો ચોમાસું હજી અહીંયા છે, હજી અહીંયાથી 8 તારીખથી અહીંયા ચોમાસું હજી અટકી રહ્યું છે અને હજી પણ અહીંયાથી ડગ્યું નથી। તો ચલો આપણે જોઈશું કે ચોમાસું ક્યારે બેસશે આખા ગુજરાત જિલ્લામાં। તો ચલો જોતે હે। તો અત્યારના ગાળા સમયદાર 5 વાગ્યાના સમયે અત્યારે ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ પડવાની વધારે સંભાવના છે, જેમાં તમે જોઈ શકો છો કે મોરબી, રાજકોટ, ખાટીવાડા, जूनागढ़, महुआ, वेरावदल, ये भावनगर, ये सारे में हो सकता है कि बारिश हो। और यहाँ अहमदाबाद भी है, वडोदरा भी है, इसमें अभी बारिश होने की संभावना है। और कच्छ में भी आपको देखने को मिल रही होगी बारिश की संभावना। ठीक है, ये है रापर है, नागपुर है, भूज है, मिट्टी है। ठीक है, तो वहाँ पर भी हो सकती है बारिश। तो आज रात में कहाँ बारिश होने की संभावना है, तो यहाँ अहमदाबाद पर 9 या फिर 10 बजे के आड़े गाड़े में हो सकती है बारिश। तो चलिए अभी 21 तारीख हम देखते हैं। तो 21 तारीख में भी यहाँ ઝાપટા રૂપે વરસાદ થવાનો સંભાવના છે। તો 22 તારીખે થોડીક સિસ્ટમ આપણા તરફ ગુજરાત તરફ આવી રહી છે, જેમાં સુરત છે, વેરાવદલ છે, ભાવનગર, મહુવા, વડોદરા, એ આ બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે। તો ના હોય છે તો સિસ્ટમ નીચે બની પણ રહી છે, તમે આ સ્પષ્ટ જોઈ શકો છો। તો આ સિસ્ટમ ગુજરાતમાં ક્યારે આવવાની સંભાવના છે એ વિન્ડી એપ્લિકેશન તરફથી આપણે જોઈ શકીએ છીએ, જ્યાં 23 તારીખે થોડો ઘણો વરસાદ સારો એવો થવાની સંભાવના છે। અને 24થી 30 તારીખ લગીનમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસવાની પણ સંભાવના છે। અને તમે આગળ જોઈ શકો છો જ્યાં મોટો એક જથ્થો પણ આવી રહ્યો છે, જેને સિસ્ટમ પણ આગળ જઈને બનવાની સંભાવના છે। આ રહ્યો એ જથ્થો છે, તો જોઈએ આપણે ક્યાં સિસ્ટમ બનશે કે નહીં। તો હા જ્યાં સ્પષ્ટ તમે જોઈ શકો છો કે ત્યાં એક સાયક્લોન બની રહ્યું છે ગુજરાતમાં। તો મળશું નવા વિડીયોમાં। અને હા આપણો આ પહેલો વિડીયો છે એટલે થોડુંક માફ કરજો, બોલવામાં થોડીક ચૂક થઈ જાય, પણ હે ને હવે સારા એવા વિડીયો આવશે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મળશું હવે નવા વિડીયોમાં।